ઝઘડા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આશરે 3 વર્ષની એક બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકીને તાવ, ઝાડા, ઉલટી અને ખેંચ આવવાની ફરિયાદ હતી. સાવચેતીના ભાગરૂપે બાળકીના સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બાળકીને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે અને તેની સ્થિતિ હાલ ચિંતાજનક નથી. શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે. સંબંધિત ગામમાં સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. આ કેસની સત્તાવાર પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ થશે. આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર ન હોવાની અપીલ કરી છે, પરંતુ સ્વચ્છતા જાળવવા અને બાળકોમાં તાવ કે અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા જણાવાયું છે. ભરૂચ જિલ્લાની તમામ જનતાને અમારે સતર્ક પણ કરવાની છે અને બધાને એક મેસેજ આપવાનો છે કે અત્યારે ચાંદીપુરા વાયરસનું રોગચાળો ચાલી રહ્યો છે. આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાની જરૂર છે. આ રોગ બાળકોમાં 0થી લઈ અને 14 વર્ષના બાળકોને થઈ શકે છે, જેના શંકાસ્પદ લક્ષણોમાં હાઈ ગ્રેડ એટલે કે ઊંચો તાવ આવવો, ઉલટી થવી, માથાનો દુખાવો થવો, ઝાડા થવા અને કદાચ જો આપણે ધ્યાન ન રાખીએ તો 48 કલાકમાં ખેંચ આવે અથવા તો બેભાન પણ થઈ શકે છે. તો જ્યારે પણ આવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે શહેરી આરોગ્ય કેન્દ્રમાં અમારા મેડિકલ ઓફિસરને તાત્કાલિક એની જાણ કરવાની છે. ભરૂચ જિલ્લા ખાતે આપણે સિવિલ હોસ્પિટલ એટલે કે મેડિકલ કોલેજ KMCRI ખાતે આપણે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો માટેનો વોર્ડ પણ બનાવી દીધો છે અને ત્યાં બાજુ જો આપણને આવા શંકાસ્પદ કેસ માલુમ પડશે તો આપણે ગભરાવાની જરૂર નથી, પણ તકેદારી રાખી અને જો આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને જાણ કરીશું તો આપણે આ જગ્યા પર આપણે દાખલ થવાનું છે અને ત્યાંથી આપણું સેમ્પલ લઈ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે અમે મોકલીશું. અને એ માટેની વેન્ટિલેટર સાથેની તમામ તૈયારી આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. માનનીય કલેક્ટર સાહેબ શ્રીએ પણ આ વોર્ડની મુલાકાત લઈ અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપેલ છે. જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તો લક્ષણો દેખાય તો તાત્કાલિક જાણ કરવાની છે અને બીજું કે ઘરમાં જો આપણા પાકા મકાનોમાં તિરાડ કે એવું કશું પડેલું હોય તો આપણે એને ભરી દેવાની છે અને આ નાની માખી એટલે કે સેન્ડફ્લાય કહીએ છીએ એને, કે એના દ્વારા આ રોગ ફેલાય છે. વાયરસથી થતો રોગ છે પણ માખી દ્વારા ફેલાય છે અને મચ્છર દ્વારા પણ આ ફેલાઈ શકે છે. તો જ્યાં જ્યાં પાણીના ભરાવા થયા હોય અથવા તો ગંદકી થઈ હોય ત્યાં અમારા આરોગ્યના સ્ટાફ દ્વારા એન્ટી લાર્વલ એક્ટિવિટી કરવામાં આવે છે કે જે કે મચ્છર કે માખી ઈંડા મૂકે કે લાર્વા થાય ત્યાં જ એનો નાશ થઈ જાય, કે માખી કે મચ્છર ન બને અને આવા બધા રોગોનો એ ફેલાવો ન કરે. અને દરેકને સૂચન છે કે અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા આના માટેનો સઘન સર્વે કરવામાં અત્યારે આવી રહ્યો છે અને લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે સલાહ પણ આપવામાં આવી રહી છે. તો મારી દરેકને નમ્ર વિનંતી છે કે આરોગ્ય કાર્યકર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું એ લોકો પાલન કરે એવી વિનંતી છે અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરે. આભાર. અત્યારે આપણા એક શંકાસ્પદ કેસ છે, ગઈકાલે ઝઘડિયાથી આપણે ત્યાં આવ્યું છે, જેને આપણે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યું છે. 3 વર્ષની બાળકી છે અને બાળકી અત્યારે સ્ટેબલ છે અને એનું સેમ્પલ છે ગઈકાલે સાંજે જ આપણે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી દીધું છે. સર્વેમાં અત્યાર સુધી આપણે કઈ કામગીરી છે અને કેટલી ટીમો છે આપણી? દરેક બાજુ આપણા જેમ કે સબસેન્ટરની વાત કરું તો દરેક સબસેન્ટર દીઠ આપણી બધી જ ટીમો કાર્યરત છે અને દરેક તાલુકામાં પણ અમે મોટી એક ટીમ બનાવી દીધી છે કે જ્યાં પણ આવી જરૂર પડે તો એ તાત્કાલિક એનો સંપર્ક કરીને આગળની અમે કાર્યવાહી કરીએ છીએ. અને સઘન હાઉસ ટુ હાઉસ સર્વે અત્યારે અમારો ચાલી જ રહ્યો છે અને શંકાસ્પદ કેસ મળે છે તો ત્યાં બાજુ અમે લોકો અત્યારે મેલેથોન કરીને આવે છે, તો જેનું ડસ્ટિંગ છે એ પણ અમે ત્યાં શરૂ કરી દીધું છે. પણ આ ડસ્ટિંગ ફક્ત શંકાસ્પદ કેસ આવે તો જ આપણે કરવાનું છે. બાકીની જગ્યા પર જો ગંદકામાં પાણી કેવું બધું ભરાયેલું હોય તો ત્યાં બાજુ અમારે એન્ટી લાર્વલ એક્ટિવિટી કરવાની થાય છે. મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે. હું ભરૂચ KMCRI હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી. જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી. તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી. જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી. બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે, તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી. એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે. હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે. હાલમાં બાળક
ઘણું સારું છે. બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે, તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે. અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે. તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે. તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે. તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો.